ફૂડ કોર્ટ પર આપણે પહોંચી ગયા છે। હું છે આપણે ફાસ્ટ જોઈ લે। એક તો આ છે, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे। जैसा कि आखिरी वीडियो में आपने देखा कि हम लोडियम में हैं। लोडियम में हमारा क़याम और ताम सब कुछ हमारे पानोली के मौलाना शोएब मासरा के वहाँ रहा। अल्हम्दुलिल्लाह रात का क़याम भी वहीं रहा और आज सुबह हुई, नाश्ता भी हो गया है। नाश्ते में अल्हम्दुलिल्लाह हमने भुर्जी, खमन और पलोनी वगैरह हमने एंजॉय किया। और अब आज का जो प्लान है वो लेंस की तरफ रवाना होने का है। लेंस जाएंगे, लेनेजिया। और तो आप इस वीडियो में बने रहिए। चैनल पर नए हैं तो जल्दी से सब्सक्राइब कर लीजिए। तो लोडियम थी दोस्तों निकली गया है आपणे ने लोडियम नो सफर आप बहुत इंटरेस्टिंग रह्यो। पर्सनल लाइफ ना हिसाबे भी ने लोडियम जवानी बहुत तमन्ना होती मैंने। लोडियम थी जता रस्ता में अच्छा આપણે આ મસ્જિદ આવેલા છે એનો મેં સ્પેશિયલ અલગ વિડીયો બનાવેલો છે, તે તમે જરૂર જુઓ। ને હવે આપણે મિડરેનમાં મોલ ઓફ આફ્રિકા જવાનો પ્લાન થઈ રહેલો છે, તો આગળ આપણે તમને એ બતાડું ઇન્શાલ્લાહ। So guys, finally we are at मॉल ऑफ साउथ अफ्रीका। और इसके बारे में भी बहुत से हजरात ने कहा था कि मॉल ऑफ साउथ अफ्रीका गए या नहीं गए, कमेंट में भी कहा था। तो फाइनली हम पहुंच गए हैं। अभी જોવાનું એ છે કે એક જ मॉल ऑफ अफ्रीका છે या વધારે છે। વ્લોગના ચક્કરમાં મારા કેમેરાને કંઈ થઈ ગયું ને વ્લોગના ચક્કરમાં હું મારી પાસપોર્ટ બેગ લાવવાનું ભૂલી ગયો। હવે પૈસા વગર શોપિંગ કેવી રીતે કરાવે। तो कुछ इस तरह का है मॉल ऑफ अफ्रीका। पता नहीं कितना बड़ा मॉल है, पता नहीं मैं पूरा देख पाऊंगा कि नहीं, पर एटलू के पार्किंग बहुत मोटू है तो मॉल भी बहुत मोटो है। टॉय किंगडम में આપણે ત્યાં ગયેલા એટલે આજે નહીં જવું। બહુ મોટો મોલ છે થાંકો યાર મોલ જોઈને તો। ને વિડીયો અપલોડ કરવાનો ટાઈમ ઉઠતો તો બહુ મન બી નથી, બહુ ધ્યાન બી નહીં આપ્યું अफ्रीका मॉल पर। मॉल ऑफ अफ्रीका આપણે આવીએ આપણા ફેવરિટ ટોપિક પર। તો લોડિયમમાં એવું થયું કે એક હાફિઝ સાહેબ સાથે મુલાકાત થઈ। એ પૂછ્યું એમણે કે હું કરો છો, કોઈ કીધું એમને કે એની શાદી કરાવવાની છે। તો એમણે તો ડાયરેક્ટ પોયરી જ હોધી કાઢી ને ફોન જ કરી નાખ્યો ફાધરને પોયરીના। બહુ સારી વાત કહેવાય કે ઇઝી કરવાનું, બહુ શાદીને બહુ મુશ્કેલ નહીં બનાવવું જોઈએ। ઇઝી જેટલું ઇઝી પટતું હોય તે પટાવવું જોઈએ। તો ફોન કર્યો તો છોકરીના વાલિદે એવો જ સવાલ કર્યો કે છોકરો શું કરે છે। તો હું જવાબ આપ્યો એ તો હું નહીં કહેવાનો, બિકોઝ જવાબ મેં નહીં આપેલો, એટલે મેં આપેલો હતો તો કહેતે, પણ મને અફસોસ છે કે એવું નહીં કીધું કે હી ઇઝ યુટ્યુબર, એ તો યુટ્યુબર છે, વ્લોગ બનાવે છે, એવું નહીં કીધું। તો એનો મને અફસોસ રહી ગયો। ચાલો કંઈ નહીં, કઈ જગા પૂછાયું એવું કેમ? ના ના ના, ગેસ કરો તમે। યુ કાન્ટ ગેસ, તમે ગેસ બી નહીં કરી શકો। પર આ હારી હારી વાતો થઈ લોડિયમમાં। તો લોડિયમનો સફર આપણો સારો રહ્યો। આપણે કોઈની જગા ને બધું નહીં કહી શકીએ, કોઈને તો આપણે કોઈની ડિટેલ્સ શેર નહીં કરી શકીએ। કેટલો ખ્યાલ રાખો જો હમણાંથી જ। तो आज है साउथ अफ्रीका मॉल।
पेप में जाए पण हूँ अपने पैसा ज भूली गयो मैं गाड़ी में। शॉपिंग करी अपने क्या हारा लगे आ हारा लगे कि आ हारा लगे 5 नंबर लें के 6 नंबर लें आ हारा लगे पर आयरो आ पिंक कलर जातले छे ने ते नथी हारो लागतो। आना पर केवू लागे बिस्मिल्लाह। आ पिंक कलर ની જગા આવો કલર હોવો જોઈતો હો। चलो આવી રહી તો આવી રહી, નહીં આવી રહી તો કંઈ નહીં। બિસ્મિલ્લાહ। તો શોપિંગ આપણી ચાલુ છે મોલ ઓફ આફ્રિકામાં। 5 લઈ લીધેલા પછી ખ્યાલ આવ્યો કે આપણે 6 લે જોઈએ હવે 6 મળે તો સારું। આ બી 5 છે, આ તો 12 છે, आ 8 7 4 5 प्रॉब्लम आवानो 8 9 अला भाई हवे एमां 6 नथी। हवे आमां तो 6 नथी, आमा 6 છે। આ બી તો હારા જ લાગે છે તમારી હું રાઈ છે તો એટલીસ્ટ પેલો પિંક કલર આમાં નથી, એટલે સારો કલર છે થોડો। ચાલો તો આ લઈ લે બિસ્મિલ્લાહ। સસ્તા બી છે પેલા કરતા। થઈ ગઈ આપણી શોપિંગ ને બધા મોલમાંથી એક એક વસ્તુ લેવાનું, બહુ નહીં લેવાનું ને બહુ મોટો મોલ છે મોલ ઓફ આફ્રિકા। પેલા બીજા જે છે લોકો ખોવાઈ ગયા છે મારાથી। મારા પાસે એક તો ઇન્ટરનેટ નથી કે હું કોન્ટેક્ટ કરતે એ લોકોને, પણ આટલે બહુ સારું છે કે મોલમાં વાઈફાઈ છે। ઇન્ડિયામાં છે એવું મને ધ્યાન નથી ને મારા ટાઉનમાં નહીં હતું મોલમાં વાઈફાઈ। ઉઠું તો ખરી પણ ચાલતું નહીં ઉઠું। કાલે સેન્ચુરિયન મોલમાં બી ઉઠું ને આજે આટલે બી છે મોલ ઓફ આફ્રિકામાં। તો આ સારી વાત કહેવાય તાકી હું કોન્ટેક્ટ કરી શકું છું એ લોકો સાથે। એ લોકો બહુ ઇન્ટરેસ્ટિંગ જગા પહોંચી ગયેલા છે, ફૂડ કોર્ટ। તો આપણે બી જાય જોઈએ। ના પાર્કિંગમાં આવી ગયો મેં તો। ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। પાછા ઉપર જાય। આ છે મોલ ઓફ આફ્રિકા। આ ગ્રોસરીમાં બી જવાનું હતું, વ્હીપિંગ ક્રીમ કે વાઇપિંગ ક્રીમ એવું કંઈ લેવાનું છે। ફૂડ કોર્ટ પર આપણે પહોંચી ગયા છે। શું છે આપણે ફાસ્ટ જોઈ લે। એક તો આ છે પિઝા હટ, આનાથી તો આપણને નફરત થઈ ગઈ છે અલ્હમ્દુલિલ્લાહ। સો આપણે નામ બી નહીં લેવું એનું। ચિકન લિકન છે। હું બોયકોટની વાત કરું તો એનો મતલબ એ નહીં કે પછી કેથે કોઈ મહેમાને કેથે મહેમાન ગયા હોય મૂકેલું હોય તો બી નહીં ખામ। હું પોતે નહીં ખરીદું કોઈ વખત, પછી એવું નહીં કે ના કેમ કે ના તો હું બોયકોટ કરું છું ને એવું બધું આપણે બહુ સખ્ત નથી, પણ એટલું છે કે કોશિશ કરું કે પોતે નહીં ખરીદીએ। આ સ્ટ્રીસ કે હું વંચાય તે બી છે। આ પિઝા છે ડેવિનર્સ, આ બી આપણે નામ નહીં લેવું જોઈએ। આ હું વંચા હે સિમ્પલી એશિયા છે। તો મોટું ફૂડ કોર્ટ છે, એટલે આ હજુ સુધી જે આપણે મોલોમાં ગયા આફ્રિકાના તેના કરતાં મોટું ફૂડ કોર્ટ છે। આ બી છે, એનું પણ આપણે નામ નહીં લેવું। હા મચાચોસ છે। આ કઈ આફ્રિકાનું છે એવું કીધું કે 80% વસ્તુ 80% વસ્તુ હલાલ છે। તહકીક પર ખબર પડી, મોટા મોટા હલાલના એક બોર્ડ લાગેલા છે। તો બીજું બધું બહુ સારું સારું ખાવાનું છે। જોઈએ હવે નાન્ડોસ છે। નાન્ડોસ આફ્રિકાની જે 3 છે મચાચોસ, ચિકન લિકન ને નાન્ડોસ, એટલે
મને એવું છે કે આફ્રિકાનું છે, ખબર નહીં. તો તેમાં નાન્ડોસ બધાથી ઓછી ખાધેલી છે મેં, તો મારું ધ્યાન નાન્ડોસ તરફ છે. હવે જોઈએ પેલા લોકો હું ફેસલો કરે. આ બી કઈ છે, શાવરમાં મળે છે ને ફલાફીલ બી મળે છે ને બહુ સારું સારું મળે છે. આમાં આ હું અંચા હે તેની ખબર. ચેકર્સ હાઈપરમાં જઈને આપણે પેલી ક્રીમનો પાવડર, વ્હીપિંગ ક્રીમ કે વાઇપિંગ ક્રીમ જે બી હોય તેનો પાવડર સુધી આપણે કેક બનાવવા માટે જે યુઝ થાય, કેકના ઉપર જે ક્રીમ આવે એવું કંઈ છે ખરી? મને તો નહીં મળે, ફોટો બતાવીને પૂછવું પડે કોઈને. આપણે ચેકર્સમાં બી નહીં મળ્યું, પિક એન્ડ પેમાં બી નહીં મળતું વ્હીપિંગ ક્રીમ પાવડર. લોકો કે અમે ક્રીમ તો જોયેલી છે, પાવડર નથી જોયો. આપણે ગેમમાં જોઈ લે, પણ આઈ ડોન્ટ થિંક સો કે ચેકર્સ ને પિક એન્ડ પેમાં નહીં મળ્યું તો આમાં મળે. બહુ પોસિબલ નહીં લાગતું. ચક્કર મારવામાં શું જાય આપણું, આટલે પણ નથી. હવે આપણે શેલ્ફમાં જઈને શોધવાનું છોડી દીધું, ડાયરેક્ટ જઈને પૂછવાનું. તો એ લોકો તો ના કહે છે, લોકોના આઉટ ઓફ સિલેબસ છે આ વ્હીપિંગ ક્રીમ પાવડર. ચાલો કંઈ નહીં. જુઓ બહુ મોટો મોલ છે, આખા દિવસમાં બી ફરાઈ રહી એવો નથી. एक दिन मॉल ऑफ अफ्रीका में હા આ ગજબ છે. બહુ મોટી જગા છે, બહુ મોટો મોલ છે. ને આજે આપણે સાઉથ આફ્રિકાનું શું કહેવાય, થોડી સિટી જોઈ ને થોડી સારી જગાઓ જોઈ. મતલબ હાઈ ક્લાસ જોયું આજે સાઉથ આફ્રિકાનું. આ મોલના બહાર બી બહુ છે જગા. લોડિયમથી જે આપણે જોબર્ગ જાય તે આખો રસ્તો એ સાઉથ આફ્રિકાની બેસ્ટ જગાઓમાંથી લાગે, જેમાં મિડરેન્ડ આવે, જેમાં સેન્ટન આવે, કદાચ સેન્ટન, અગર હું બરાબર નામ બોલતો હોમ તો સેન્ટન. ખબર નહીં આપણે જાય કે નહીં જાય, પણ એવું સાંભળ્યું કે બહુ સારી જગા છે, લાઈક બહુ ડેવલપ્ડ એરિયો છે. આટલે રમવાનું છે છોકરાઓનું રમવાનું છે. તો હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છે, ફ્રી રાઈડ છે, આપણે એન્જોય કરીએ ફ્રીનું. પણ એન્જોય તો શું કરવાનું, જો આપણને કેટલું ફેરવે છે. અગર તમારા આ બાજુ બી જગા ખાલી છે ને આ જ બાજુ બી જગા ખાલી છે, તો પછી તમે કોઈ બી જગા ચાલા જાઓ, દુનિયાની હારામાં હારી જગા. એન્જોયમેન્ટ નથી. આ બાજુ રફીકે સફર હોવો જોઈએ ને આ બાજુ યકીનન આ તમારું ક્યુટ બેબી હોવું જોઈએ. અગર એ વસ્તુ નથી તો તમે દુનિયાની કોઈ બી જગા ચાલા જાઓ, પહાડોમાં ચાલા જાઓ, હારા મોલોમાં ચાલા જાઓ, તમે ગરીબ છો. પૈસો ને દુનિયાની કોઈ વસ્તુ ફેમિલીને શું કહેવાય, ફેમિલીની જગા નહીં લઈ શકે. ફેમિલી બધાથી ઉપર, ફેમિલી બધાથી અહમ ને ફેમિલી જ લાઈફ છે. ઓકે, તો આપણો સફર સ્ટાર્ટ થઈ ગયો છે. मैं अकेला ही चला और अभी भी अकेला ही हूँ.
दुआ करो તમે લોકો। ટ્રેને આટલે ઉતારી પાર આપણને જોઈએ હવે ચાલતા નહીં મોકલે રિટર્ન ટ્રેન બી હોય તો સારું। આટલે બી બચ્ચાઓનું રમવાનું છે। જુઓ ભાઈ આ સાઉથ આફ્રિકાનું મિડરેનના પાસે લોડિયમથી આપણે જોબર્ગ જાય તે રસ્તો કદાચ બહુ સારો એરિયો છે। મારા પાસે વર્ડ નથી એના માટે। બહુ હાઈ ક્લાસ એરિયો છે ને આ શું વસ્તુ છે કોઈને ખબર હોય તો કહેજો। મસ્જિદ છે બહુ દૂરથી ચમકી રહેલી છે આખી વ્હાઈટ છે। અગર મસ્જિદ હોય તો એનું નામ શું છે તમને દેખાતું હોય તો વ્હાઈટ જે દેખાય છે તે શું વસ્તુ છે જરૂર કોમેન્ટ કરજો અગર કોઈને ખબર હોય। આપણા પાસે ટાઈમ નથી કે આપણે ત્યાં જઈ શકીએ। કાશ જતે। લોય તું કેમ નહીં ગયો હે બીક લાગે એમાં હું બીવાનું આમાં જવાનો આમાં જવાનો આયરી મોટી કઈ ચક્કર નહીં આવે આટો। સો रिटर्न ट्रेन આપણે લઈ લીધી છે। वापसी का रास्ता इख्तियार कर लिया है वापस। बहुत लंबा व्लॉग हो जाएगा गालिबन ये, कोई बात नहीं आप देखिए। शाम के 4 बज गए हैं मॉल ऑफ अफ्रीका ही में। હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ ખાવાનું। ભૂખ લાગેલી છે ને નાંદોઝ ખાવું હલાલ કહે છે એ લોકો સર્ટિફિકેટ છે તો જરા ખાવાનું ખાઈ લે।